થી આવું છું. હવે આજે પબ્લિક ઓછી છે એટલે તમને એમ લાગતું હશે કે એટલીસ્ટ પબ્લિક આવે છે, પણ ક્યારેક ક્યારેક બહારની ગેલેરીમાં પણ અમારે મીટિંગ કરવી પડતી હોય છે, એટલી બધી પબ્લિક આવી જાય છે. હવે રિઝલ્ટની વાત કરીએ તો એમ કીધું હોય ને ડૉક્ટરે કે હવે લઈ જઈને 15 દિવસ સેવા કરું, તો એવા વ્યક્તિઓ પણ ચાલે છે. હમણાં મને એક રિઝલ્ટ મળ્યું છે સોરાસિસનું, જે આપણે ગુજરાતીમાં વલુર કહેવાય ને, શું કહે ને, ખણ. જૂના જમાનામાં કંઈક બીજું કંઈક કહેતા હતા. તો એવો રિઝલ્ટ મને 4 મહિનાની અંદર 95% સારું થઈ ગયું છે. એનો એલોપેથિક અથવા કોઈ આયુર્વેદિકમાં કોઈ બી ઈલાજ હોય તો મને બતાવજો, તમે કોઈ જાણતા હો તો મને બતાવજો. કોઈ ઈલાજ છે નહીં, કોઈ મોટા મોટા ડોક્ટર પાસે જઈ આવું છું, કોઈની પાસે આનો ઈલાજ છે નહીં. સ્ટેરોઇડના ઇન્જેક્શન આપશે, 15 દિવસ જતા રહેશે ને પછી એના કરતાં ડબલ થશે, ડબલ. આપણે અહીંયા બી અમને રિઝલ્ટ મળેલું છે. કપડાં ના પહેરાય એવી સ્થિતિમાં પણ સારું થયું છે. હમણાં એક મારે ફરી રિઝલ્ટ આવ્યું છે કે મારા ભાઈને વાઈફને પડી ગયા તો આ કોણી છે ને, ચણાના ટુકડા હોય ને એવી કોણી થઈ ગઈ હતી. એનું ઓપરેશન ચાલ્યું, 2 લાખ રૂપિયા થયા. પણ એન્ટીબાયોટિકની ગોળી ખાઓ, બીમાર ઓપરેશન થાય ત્યારે એન્ટીબાયોટિકની ગોળીઓ ખાવી પડે. એનાથી તમને બીમારી આવ્યા વગર બિલકુલ રહેશે નહીં, બીજી સાઈડ ઇફેક્ટ થયા વગર રહેશે જ નહીં. પણ આ મેટ્રેસ અહીંયા બાંધું, માથામાં પાણી બધું કરતા કરતા એ સારું તો થઈ ગયું, પણ અત્યારે 95% આવી ટુકડા વાળો હાથ 95% ઠીક છે, એકદમ સરસ છે. ખેતરમાં કામ કરી શકે એટલું જ વજન ઊંચું કરે, માટલું ઘડો હોય ને તો આ હાથથી ઊંચો કરીને લઈને જાય છે. આવું રિઝલ્ટ મળ્યું છે. એટલે કોઈ ગભરાતા નહીં. કોઈકને એમ થાય, અને જે એક બીજું કહું કે જે મારી ઉંમરના જે માણસો છે ને, મારી ઉંમરના, એ તમારે ક્યાંક લાંબો હાથ ના કરવો પડે તો આની અંદર જોડાઈ જજો. ટેલિફોનથી જ કામ થાય છે, કઈ ઘરે ઘરે વેચવા જવાનું પડતું નથી. તમે એક પેલા બાકડા ઉપર બેસો છો ને ક્યાં આગળ સિનિયર સિટીઝન ગાર્ડનમાં, ત્યારે તમને પૂછે કે પહેલા તો આવું ચાલતા હતા, હવે શું થયું? તો બસ તમારા હાથનો બેલ્ટ બતાવવાનો છે, નહીં તમારી જોડે થઈ જશે. નહીં તો અત્યારે છોકરાઓ કહે છે ને કે મારે મમ્મીને તો કે મારે છોકરાને પૂછવું પડશે, મારે ઘરવાળાને પૂછવું પડશે, ને એ બે હાજા છે, એને કંઈ થયું નથી. એટલે તમારું માનશે નહીં. હું ઘણી જગ્યાએ જઈ આવું છું તો મા બાપની સ્થિતિ સૌથી નબળી છે. એ પૈસા છે તો બી એની રાહ જોઈને રહે છે. પાછું 40,000 રૂપિયા પેન્શન આવે ને તો કે પપ્પા તમારું પેન્શન આવી ગયું, ક્યાં કેવું કે લાવો એ પેન્શન લઈ લે. એટલે કાકાને 50 રૂપિયા જોઈએ ને, આપો. તો ભીખ નહીં માંગવી પડે. એટલા માટે તમે કામ કરજો. અને જે નાના છોકરાઓ, નાના જે અત્યારે જોડાવાના છે, એ તમને કહું કે આંગળી પકડી લેજો. માની પકડી હતી, મામાને પડી, માસ્તરની પકડી હતી, એવી રીતના અહીંયા કોકની આંગળી પકડી લેજો ને તો નહીં તો કોકના પગ પકડવા પડશે. બધું સમજીને ચાલજો, બરાબર? એમ કરતા કરતા હું 4.5 લાખ રૂપિયા કમાવું છું. 4.5 મારા એકલા છું, મારી જોડે 4 માણસો છે ઘરમાં, બધાના કામ હું જ કરું છું. નમસ્કાર દોસ્તો.